નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ફાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા બાદ શાળા સામે ઉગ્ર વિરોધ ચાલુ છે। આ ઘટનામાં શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર જી ઇમેન્યુઅલના પુત્રનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મેસેજ ચર્ચામાં છે, જેમણે તેણે આ વિરોધને ખ્રિસ્તી માઇનોરિટી સંસ્થા સામેનું કાવતરું ગણાવ્યું છે। આ મેસેજમાં ખ્રિસ્તી સંગઠનો અને કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે। 19 ઓગસ્ટે સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીને ધોરણ 8ના એક વિદ્યાર્થીએ નાની બોલાચાલી બાદ છરી મારી હતી। નયનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ 20 ઓગસ્ટે તેનું મૃત્યુ થયું। આ ઘટનાએ સ્થાનિક સિંધી સમુદાય વાલીઓ અને અન્ય સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો। બુધવારે 20 ઓગસ્ટે સેવન્થ ડે સ્કૂલના પરિસરમાં લગભગ 2000 લોકોની ભીડે તોડફોડ કરીને શાળાના સ્ટાફ પર હુમલો કર્યો અને 200 વાહનો તેમજ સ્માર્ટ ટીવી, સીસીટીવી કેમેરા જેવી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું। આ તોડફોડમાં ₹15 લાખનું નુકસાન થયાનો અંદાજ છે। સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર જી એમ્યુનિયલ જેવા કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયાના સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનના પ્રમુખ પણ છે। તેમના પુત્રનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।